ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 6 નીચેના ઘનનું વિસ્તરણ કરો. ગયા વિડીયોમાં આપણે પહેલો અને બીજો દાખલો ગણ્યો તો આજે આપણે ત્રીજો અને ચોથો દાખલો ગણવાનો છે. નીચેના ઘનનું વિસ્તરણ કરો. ત્રીજો દાખલો 3/2x + 1 આખા કૌંસનો ઘન. આપણા નિત્યસમ પ્રમાણે શું કરતો પહેલા પદનો ઘન. પહેલું પદ કોણ છે 3/2x એનું શું કરવાનું ઘન વત્તા બીજા પદનો ઘન. બીજું પદ છે 1 ને એનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું બીજું. પેલું પદ શું છે 3/2x ગુણ્યા બીજું પદ એટલે 1 અને આખો કૌંસ કયો તો કે ઘન વગરનો આખો કૌંસ એટલે કે 3/2x + 1 આ ઘન વગરનો સાદો કૌંસ. હવે શું કરવાનું તો કે 3 નો ઘન 3 3 9 9 3 27 છેદમાં 2 નો ઘન શું થાય 8 x નો ઘન x ઘન વત્તા ના વત્તા 1 નો ઘન 1 વત્તા ગુણાકાર કરો 3 3 9 છેદમાં 2 અને x. હવે આ આખાઈનો આપણે શું કર્યો ગુણાકાર 3 3 9 9 1 9 છેદમાં 2 અને સાથે x. હવે એના ગુણાકારમાં શું આ બે જે છે એ છેદમાં એમને એના ગુણાકારમાં શું આવશે તો કે હવે 3/2x + 1. હવે શું કરવાનું આ તો એમને 27/8x નો ઘન વત્તા આ પણ એમને 1. હવે આ બે નો ગુણાકાર જો આ બે ને પેલી નિશાની કઈ વધતે વધતે તો કે વત્તા. હવે ગુણાકાર કરો 9 3 27 છેદમાં 2 2 4 x ગુણ્યા x એટલે x નો વર્ગ. ક્લિયર? શું કર્યું આ બે નો ગુણાકાર અંશાર અંશ છેદારે છેદ 9 3 27 2 2 4 x x x નો વર્ગ વત્તે વત્તે વત્તા. હવે આ જે છે આ એ કોની સાથે ગુણાય 1 સાથે 9x ભાગ્યા 2 એકુ 9x ભાગ્યા 2 વત્તે વત્તે વત્તા. તો આ આપણો ફાઇનલ જવાબ થઈ ગયો. જો હવે તમારે જો તેને ઉત્તરતી ઘાતમાં તમારે દર્શાવો તો એ દર્શાવાય. જો x ઘન x વર્ગ x અને 1 એટલે કે અચળ પદ એ રીતે લખો તો પણ તમારો જવાબ સાચો પડે. હવે આવે છે બીજો મીન્સ કે ચોથો દાખલો. નિત્યસમ પ્રમાણે જ કરવું પડશે ઘનવાળા. x - 2/3y એનો ઘન. તો પેલા પદનો ઘન પેલું પદ કોણ છે x એનો ઘન. હવે ઓછા તો ઓછા બીજા પદનો ઘન બીજું પદ કોણ છે 2/3y એનો ઘન ઓછા તો ઓછા 3 ગુણ્યા પેલું બીજું 3 ગુણ્યા પેલું પદ કોણ છે x બીજું પદ કોણ છે 2/3y એ આપણું બીજું પદ અને ઘન વગરનો કૌંસ એટલે કે x ઓછા 2/3y x ઓછા 2/3y ઘન વગરનો ઘન નહીં એટલે x ઓછા 2/3y એમ. હવે શું કરવાનું x નો ઘન x ઘન થાય ઓછા 2 નો ઘન 8 અંશમાં મૂકવાનો છેદમાં 3 નો ઘન 3 3 9 9 3 27 એ છેદમાં અને y નો ઘન એટલે શું કરવાનો y ઘન. હવે આનો ગુણાકાર જો ઓછે વત્તે ઓછા ઓછે વત્તે પેલા તો ઓછા લખી નાખી. હવે જો ઉપર 3 નીચે 3 કેન્સલ થઈ જાય. હવે વધે શું 2 ગુણ્યા x આ અંશમાં છે આ y જે છે ને એ ક્યાં છે અંશમાં 2 ગુણ્યા x ગુણ્યા y એટલે 2xy. હવે એના ગુણાકારમાં કોણ તો કે x આ એના ગુણાકારમાં આવે ને x ઓછા 2/3y એટલે આ y જે છે ને અંશમાં જ લખાય. સેજ નીચે લખો તો પણ અંશમાં જ કહેવાશે. હવે શું કરવું આ તો એમને x નો ઘન ઓછા આ પણ એમને 8/27y નો ઘન. હવે આ બે નો ગુણાકાર ઓછે વત્તે ઓછા 2xy x બે વાર આવ્યું એટલે 2 એમને x બે વખત ગુણાકાર એટલે x નો વર્ગ ને y તો એક જ વાર છે. હવે પછી આ બે નો ગુણાકાર પણ જો એ બે ની નિશાની જો આની નિશાની માઇનસ આની નિશાની માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ એટલે ઓછે ઓછે વત્તા. હવે જો અંશ 2 2 4 છેદમાં શું આવશે 3 x y y બે વાર આવ્યા તો y નો વર્ગ થાય x અને y નો વર્ગ. હવે તમારે
આ જવાબ જે છે એ ફાઇનલ લેવાનો થશે. ક્લિયર? આને તમારે જો હજી આગળ લઈ જાવ હોય જવાબને તો પેલા 3 ઘાત છે એને લ્યો 27/8 x નો ઘન, પછી વર્ગવાળું લ્યો વત્તા 27/4 x નો વર્ગ, પછી 1 ઘાત વાળું લ્યો ચલની 1 ઘાત 9/2x અને વત્તા અચળ પદ છેલ્લે રાખો 1. આ રીતે પણ તમે જવાબ લખી શકો અથવા કરી. ક્લિયર? ચાલો તો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 6 પહેલો બીજો અગાઉના વિડીયોમાં કરાયો હતો, આજે ત્રીજો અને ચોથો દાખલો આપણે અહીં કર્યો. એટલે દાખલા નંબર 6 અહીંયા આપણે પૂરો કરીએ છીએ.